સુરતના મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી વૃદ્ધાને અમારું કામ નહીં થાય તો અમારે મરી જવાનો વારો આવશે તેમ કહી રક્ષાબંધનના પૂર્વે 7 દિવસ પહેલા ટુકડે દાગીના અને રોકડ રૂપિયા ભાઈએ પડાવી લીધા હતા। 16,95,000 રૂપિયા પડાવી લેનાર સગા નાના ભાઈ અને તેના પુત્રને ઉત્તરાયણ પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી 15,54,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછાના સુદામા ચોક સ્થિત સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા શારદાબેન વેગડ પાસેથી તેમના નાના ભાઈ રાજેશ શિરોયાએ ટુકડે 16,95,000 રૂપિયાની મત્તા પડાવી લીધી હતી। રાજેશ શિરોયાએ બહેનને ફોન કરીને કહ્યું હતું કે મારે થોડા સમય માટે પૈસાની જરૂર છે, મને પૈસા આપ, પૈસા નહીં આપે તો અમારે મરી જવાનો વારો આવશે। આ રીતે તેણે માત્ર 7 દિવસના સમયગાળામાં બહેન પાસેથી રોકડ અને દાગીના મળી 16 લાખથી વધુ રૂપિયાની રકમ મેળવી હતી। આ બનાવ બાદ શારદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણમાં પોલીસે મુંબઈ ખાતેથી નાના ભાઈ રાજેશ કરસનભાઈ શિરોયા અને તેના પુત્ર અક્ષય શિરોયાની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીને રજૂ કરી 2 દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા છે। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને છૂટક મજૂરી કામ કરે છે, પરંતુ પૈસાની જરૂર પડે એટલે સગા સંબંધી અને મિત્રો પાસેથી હાથ ઉછીના લીધા બાદ ધક્કે ચડાવતા હતા। પિતા પુત્ર પૈકી અક્ષયે આ રીતે રાજકોટ ખાતેના મિત્ર પાસેથી 17 લાખ રૂપિયા પડાવ્યા હતા, જ્યારે ચોકબજાર પોલીસમાં પણ તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે। ગઈ તારીખ 28/7/2025 ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો। તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા। પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે। એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે। અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે। ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે। આરોપી છે રાજુભાઈ કરસનભાઈ શિરોયા, ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા। અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે। આશરે 17 ગ્રામ જેટલું સોનું છે એ સાહિદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગીરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે। આરોપીઓ એકચ્યુઅલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે નહીં અને અગાઉ પણ આવી રીતે 2-3 ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।